વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એફઆઈ બીકોમ સેમ 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2ની અંદર પ્રકરણ 2 ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર પ્રકરણ 1 ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરનો દાખલા નંબર સ્વાધ્યાયનો 37મો દાખલો છે. હવે આ દાખલો એવો છે કે તેમાં તમને બધી રીત આવી જાય છે. આ દાખલો ગણો એટલે તમને બીજા કોઈ દાખલા ગણવામાં મુશ્કેલી પડશે નહીં અને પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયેલો છે અને અગત્યનો પણ છે. તો મિત્રો ચાલો આપણે આ દાખલો ગણીએ. તો આ દાખલો ગણતા પહેલાં સૌથી પહેલાં ખરીદ કિંમત શોધવી પડે. હવે મિત્રો ખરીદ કિંમત શોધતી વખતે હંમેશા આપણે જે કિંમતે દેવા અને મિલકતો લીધી છે એ જ કિંમત લખવાની, સૂચના આપી હોય એ જ કિંમતે લખવાની. જ્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવો ને એમાં જે દાખલાની રકમમાં જે કિંમત આપી છે ને એ લખવાની, એટલે કે ચોપડે કિંમત લખવાની. આ જે સુધારેલી કિંમત છે ને એ ફક્ત ખરીદ કિંમત શોધવા માટે જ આપેલી છે. એટલે જ્યારે તમે ખરીદ કિંમત શોધો ત્યારે નીચેના જે હવાલા આપેલા હોય એ બરાબર ધ્યાનમાં દેવાના. ખરીદ કિંમતમાં હવાલાની અસર આપવાની અને માલ મિલકત ખાતામાં હવાલાની અસર દેવાની ન હોય. માલ મિલકત ખાતામાં જે તમને રકમ લખી છે પાકા સરિયામાં એ જ બેઠી તમારે ઉધાર બાજુ મિલકતો લખવાની અને જમા બાજુ જવાબદારી લખવાની. તો ચલો મિત્રો આ 2 બાબત બરાબર ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં આપણે શું શોધશું? ખરીદ કિંમત. તો ખરીદ કિંમત શોધતી વખતે આપણે મેં કહ્યું તેમ તમને હવાલા આપીને લેવાનું. મિત્રો જો મકાન છે એ 1 લાખનું આપેલું છે, પણ હવાલામાં આપણને એ મકાનની કિંમત 80,000 છે, દેવાદારો 90,000 છે. બાકીની અન્ય કિંમત તો ચોપડી કિંમતે લેવાની છે. હવાલા નંબર 4માં જુઓ, બરાબર છે. તો આપણે એ પ્રમાણે લેશું. તો જો મકાન છે એ 80,000 લેશું. પછી ફર્નિચર છે એ 60,000નું છે, તો એ 60,000 લેશું. યંત્રોનું 30,000, દેવાદારો 90,000 કીધા છે, લેણી ઊંડી 80,000 ને રોકડ 20,000. હવે રોકડની અંદર હવાલો છે, તમે જુઓ રોકડ આપણને દાખલામાં આપેલી છે 26,000, પણ એમાં એમ લખી છે કે કંપની 6,000ની રોકડ સ્વીકારશે નહીં, તો 6,000 ઓછાના લેવા એટલે 20,000 થશે. હવે યંત્રોમાં જુઓ 20% વધુ કિંમત છે, બજાર કિંમતે જ દર્શાવ્યું છે. આ યંત્રની કિંમત છે ને 36,000, એ ચોપડે કિંમત નથી. એમાં લખ્યું છે કે બજાર કિંમતે કરતાં વધુ 20% દર્શાવેલી છે. તો યંત્રો છે ને બજાર કિંમતે વેચવાના છે. એટલે આપણે હંમેશા ખરીદ કિંમત શોધવી હોય ત્યારે ચોપડે કિંમત લેવી પડે. યંત્રો બજાર કિંમત છે, 20% વધુ છે, તો એની આપણે ખરીદ કિંમત શોધવી પડે. તો એની ખરીદ કિંમત આપણે શોધવી હોય તો આ રીતે શોધાશે કે ભાઈ 20% વધુ છે એટલે 120 એ 100 રૂપિયા મૂળ કિંમત હોય, તો 36,000 બજાર કિંમતે કેટલી મૂળ કિંમત થાય? તો આ રીતે કરી તો 30,000 એની ચોપડે કિંમત થાય. કેટલી થાય મિત્રો? 30,000 એની ચોપડે કિંમત થશે, બરાબર છે. તો એની ચોપડે કિંમત 30,000 છે. બધી ગણતરી મેં કરી રાખી છે. તો આપણે આની અંદર છે ને જે છે એ 30,000 લેવાના યંત્રોના, 36,000 નહીં લેવાના, બરાબર છે. એવી રીતે દેવાદારો આપણને આપેલા છે 90,000 અને લેણી ઊંડી 80,000 ને રોકડ 20,000, 6,000 ઓછી લીધી. સૂચના મુજબ 6,000 ઓછા, આ ચોપડે કિંમત લીધી. આ દાખલાની સૂચના મુજબ 90,000 લીધા આપણે. દેવાદારો ગમે એટલા આપ્યા છે પણ સૂચના મુજબ લેવાના. આમાં 120 રૂપિયા 100, તો 36,000 કેટલા એ આપણે કર્યું અને આ ચોપડે કિંમત લીધી છે અને આ દાખલાની સૂચના મુજબ 80,000 લીધા છે. તો જેવી રીતે દાખલાની સૂચના હોય એ પ્રમાણે તમારે મિલકતો લઈ અને ખરીદ કિંમત શોધવાની. તો મિત્રો ખરીદ કિંમતની છે 36,000 આવે. હવે દેવા કયા લીધા છે? તો કામદાર ભંડોળ ફંડ 20,000 રૂપિયા. તમે દેવા બાજુ જોશો, આ બાજુ દેવા બાજુ જોઈએ આપણે. તો આપણે જે 20,000 છે એ પ્રોવિડન્ટ ફંડ અને લેણદારો, એમાં આપણે જોવાનું છે. જુઓ પ્રોવિડન્ટ ફંડ છે, સૂચના નંબર 5 વાંચો. પ્રોવિડન્ટ ફંડ 40,000 અને લેણદારો 10% વટાવે સ્વીકારવાના છે. તો આપણે એ જ પ્રમાણે 3 લીધેલા છે. કામદાર ફંડ ચોપડે કિંમત લેશું, 40,000 સૂચના મુજબ છે એ પ્રમાણે લેશું. લેણદારો સૂચના મુજબ 10% કાપીને લઈશું, 60,000ના 10% 6,000 કાપીને, એટલે કુલ દેવા આપણે 1,14,000ના લીધા. તો ખરીદ કિંમત બરાબર લીધેલી મિલકતો ઓછા લીધેલા દેવા,
લીધેલી મિલકતો 3,60,000 છે અને લીધેલા દેવા 1,14,000 એટલે 2,46,000 ખરીદ કિંમત આવે મિત્રો. કેટલી આવશે? 2,46,000. હવે મિત્રો ખરીદ કિંમતની ચૂકવણી કેવી રીતે કરશું? તો દાખલાની અંદર લખેલું છે, જો ખરીદ કિંમતની ચૂકવણીમાં સૂચના નંબર 7, ₹10નો એવા 20,000 ઇક્વિટી શેર અને બાકીની રકમ રોકડમાં 10% પ્રીમિયમથી. તો 20,000નો 10 રૂપિયા શેર થાય એટલે કેટલો થાય? 20,000 રૂપિયા થાય. કેટલા થાય? 20,000 રૂપિયા. 2 લાખ રૂપિયા થાય. તો 2 લાખ વત્તા 20% પ્રીમિયમ 20,000 એટલે 2,20,000. તો બાકી 26,000 ખૂટે તો 2,46,000 છે એ એની કિંમત આપણે ચૂકવણી કરશું. આપણે અહીંયા 2,46,000 ખરીદ કિંમત આવી છે. તો 10 જે શેર છે 10 રૂપિયાના કિંમતના 20% પ્રીમિયમથી દેવાના. સૂચનામાં એમ લખ્યું છે 20% પ્રીમિયમ એટલે 20,000 એટલે 2,20,000ના શેર અને 26,000ની રોકડ. એટલે આ આપણે રોકડ જે છે એ બાકીની રોકડ છે એટલે બાકીની 26,000 રોકડ એટલે 2,46,000 આપણે ચૂકવાઈ ગયા મિત્રો. બરાબર છે. હવે આપણે માલ મિલકત ખાતું બનાવીએ. તો માલ મિલકત ખાતાની અંદર તમને મેં કીધું લેવું હતું કે મિત્રો બેઠી રકમ લખવાની છે, એમાં કાંઈ પણ જોવાનું નથી. તો સૌથી પહેલાં આપણે મિલકતો લખી લઈએ. તો જો મિલકતો આમાં કેટલી આપેલી છે એ જોઈ લઈએ. જો આ 30,000 છે, આ 1 લાખ નહીં પણ 1,40,000 ચોપડે કિંમત લખવાની. શું લખવાની? ચોપડે કિંમત. પછી 60,000, 36,000. આ 36,000 નહીં લખી, ચોપડે કિંમત 30,000 છે એ લખશું. બરાબર છે. બાકી અહીંયા 44,000 એ રોકાણો નથી લીધા એટલે એ નહીં આવે. બરાબર. સૂચનામાં લખ્યું છે કે રોકાણો લીધા નથી. રોકાણો અને દેવી હુંડી બે લીધા નથી પહેલી સૂચનામાં. બરાબર છે. એટલે રોકાણો નહીં આવે. બાકી દેવાદારો છે એ 1,40,000 ચોપડે કિંમત લેવાશે. આ 1 લાખ નહીં લેવાય. લેણી ઊંડી બરાબર છે. રોકડ 26,000 નહીં લેવાય. રોકડ 20,000 લેવાશે કારણ કે આપણે એટલી સ્વીકારી છે. અને આ 24,000 લેવાશે. બરાબર છે. નફા નુકસાન ખાતું છે એ નહીં લેવાય. બરાબર છે. એ આપણે સ્વીકારેલું નથી. મિલકતમાં નહીં આવે. નફા નુકસાન ખાતું છે એ હિસાબમાં લેવામાં આવતું નથી. તો મિત્રો હવે કેવી રીતે થશે તમે જોઈ લો. જો મકાન 1,40,000, ફર્નિચર 60,000, યંત્રો ચોપડે કિંમત 30,000, પાઘડી 30,000, દેવાદારો 1,40,000, લેણી ઊંડી 80,000 ને રોકડ 20,000 લેવાની થશે. એટલે 5 લાખ રૂપિયા એનું ઉધાર બાજુ મિલકતો આવશે. હવે આ બાજુ જમણી બાજુ શું આવે? આવક અને ખરીદ કિંમત જે હોય તે, અને આપણે લેણા ચૂક્યા હોય તે. હવે ખરીદ કિંમત જોઈ 2,46,000 એ આવશે. હવે કામદાર નફા ભંડોળ એ આપણું દેવું છે. બરાબર છે. અહીંયા આપેલું છે કામદાર નફા ભંડોળ. બરાબર છે. 20,000 રૂપિયા આ રીતે એ આપણે ચૂકવવાનું થશે. કામદારની કોઈ પણ કિંમત હોય આપણે ચૂકવી, થિયરિકલમાં જોઈ ગયા છે. લેણદારો 60,000 ચૂકવવાના. બરાબર છે. આપણે જે કિંમત ચોપડે કિંમત છે એ જ લખવાની છે. પછી શેર વેચતા થયેલો 10,000નો નફો એ પછી હું તમને જણાવું છું ગણતરીમાં. પછી રોકાણોના રૂપિયા 44,000 જે રોકાણો આપણે નથી લીધા, આ 44,000 છે ને એ નથી લીધા એટલે એને વેચી નાખ્યા એમ માની લેવાનું. કારણ કે રોકાણોની કિંમત કરતા હોય એટલે એ જે આવક આવે એ ક્યાં લેવાની? મકાન મિલકત ખાતામાં લઈ જવાની. 10,000 રૂપિયા એ આવક આવી. શેર વેચતા 5,000 શેર કયા છે હું તમને જણાવું છું. રોકાણોના ઉપજ્યા. પછી પ્રોવિડન્ટ ફંડ 42,000 ચૂકવવાનું. કારીગર અકસ્માત વળતર જે 30,000 રૂપિયા છે એ અહીંયા છે દેવું, એ આપણે ચૂકવવાના. પછી આ બાજુનો સરવાળો કરો તો 5 લાખ અને આ બાજુનો સરવાળો કરશો તો 4,52,000 થશે. 48,000 ખૂટશે એ ખોટ આવશે. શું થશે? ખોટ. એ ભાગીદારોના 3:2:1 પ્રમાણમાં વેચી દેવાના થશે. હવે મિત્રો તમને એમ થાય કે 3:1:2 કેમ આવ્યું? જો એમાં ભાગીદારોનું પ્રમાણ લખ્યું છે 1/2, 1/3 ને 1/6. તો આપણે એને સરખું કરવું પડે. 6 છેદ છે તો બધાની નીચે 6 છેદ લઈ આવો. આમાં 6 લઈ આવો તો 3 3 વડે ગુણવા પડે એટલે 3/6. આ 1/3માં 6 લઈ આવો તો 2 વડે ગુણવા પડે એટલે 2 વડે ગુણે એટલે 2/6. અને આ તો 6 છે એટલે 1 વડે ગુણે 1/6. એટલે 3/6, 2/6, 1/6. એટલે 3:2:1 થાય. નફાનું પ્રમાણ શું થશે? 3:2:1. એટલે એ પ્રમાણે આપણે આ ખોટ જે 48,000 આવી તે 24,000, 16,000 ને 8,000 3:2:1 પ્રમાણમાં વેચી. તો મિત્રો જોઈ લો, આ છે માલ મિલકત ખાતું. કોઈ એન્ટ્રીમાં ખબર ના પડે તો કોમેન્ટ કરજો.
હવે મિત્રો આપણે રોકડ ખાતું બનાવીએ. તો રોકડ ખાતાની અંદર શું છે કે શરૂઆતની બાકી 6000 આવશે. એ 6000 કેમ આવશે એ તમને કહી દઉં કે જો આપણને રોકડ દાખલામાં આપેલી છે, આપણને રોકડ 26000, એમાંથી 6000 નથી સ્વીકારી, તો નથી સ્વીકારી ઓપનિંગ બેલેન્સ તરીકે આવશે. શું આવશે? ઓપનિંગ બેલેન્સ તરીકે આપણી કને છે. પછી 26000 રોકડા કંપની પાસેથી મળ્યા ખરીદ કિંમતમાં. આ 26000 રોકડા બરાબર છે. 26000 શું છે? આ રોકડા આપણે મળ્યા છે, આ રોકડા મળ્યા છે બરાબર. એટલે એ 26000 આવશે. આમાં ખાલી રોકડ આવી જ લખવાનું, રોકડ ગઈ જ લખવાનું બરાબર છે. પછી શેર વેચાણના 65000 આવ્યા. તો 65000 કયા આવ્યા? તો આમાં લખેલું છે જુઓ, સૂચના નંબર 8, કંપની તરફથી જે શેર મળ્યા એમાં 25% જાહેર જનતાને 13માં વેચી દીધા. કંપની તરફથી 20000 શેર મળ્યા હતા, એના 25% એટલે 5000 થાય. 5 ને 13 ગુણો એટલે 65000 રૂપિયા કેના આવ્યા? શેરના આવ્યા. તો એ 65000 રૂપિયા આપણે શેના લખશું? શેરના. અને રોકાણોની કિંમત જે ઉપજી એ 44000 અહીંયા આવ્યા બરાબર છે. એટલે ટોટલ આપણને 1,41,000 રૂપિયા આવ્યા. હવે 1,41,000 છે એમાંથી અકસ્માત ભંડોળ 30000 ચૂકવી અને બાકીની કેસ જે છે એ 3:2:1 પ્રમાણમાં વેચી અને મૂડી ખાતે લઈ ગયા. સમજી લો. હવે શરૂઆતની બાકી, પછી કંપની પાસેથી મળ્યા શેર વેચાણના, રોકાણોની ઉપજ, અને પછી 30000 અકસ્માત ભંડોળના ચૂકવવા પડે. કારીગરનું કોઈ પણ ભંડોળ હોય આપણે ચૂકવવું પડે એટલે રોકડમાં થશે. અને બાકીના જે છે એ કોઈ વધી એ 3:2:1 પ્રમાણમાં આપણે વેચી નાખીએ. હવે ભાગીદારોના મૂડી ખાતામાં જો લખીએ, છેલ્લું ખાતું છે, તો એમાં સૌથી પહેલાં આપણે બાકી આગળ લાવ્યા, એ જે એની બાકી છે એ લખવાની છે. તો ભાગીદારની બાકી 1,80,000, 70,000 ને 50,000. એ આપણે અહીંયા લખશું 1,80,000, 70,000 ને 50,000. હવે એની પાસેથી શું આવ્યું? તો અનામત ભંડોળ છે એ ભાગીદારો નફાનો ભાગ કહેવાય. તો આપણે અનામત ભંડોળ છે આ રહ્યું એ 20,000 રૂપિયા એ ભાગીદારોને 3:2:1 પ્રમાણમાં વેચી દીધું. 9,000, 6,000 ને 3,000. પછી ન સ્વીકારેલી કેસ 6,000, એ કેસ જે 6,000 હતી એ પણ ભાગીદારને આપવી પડે. જો આપણે 26,000 લખ્યું છે એમાં સૂચના લખેલી છે જો અહીં એ 6,000 રોકડ સિલક સ્વીકારશે નહીં. તો એ 6,000 ની ભાગીદારની કિંમત છે એ ભાગીદારોને 6,000 રૂપિયા આ 3:2:1 પ્રમાણમાં વેચી દેવાશે. એટલે ભાગીદારોની બાકી આટલી હતી અને આ બે આવક થઈ, એટલે ટોટલ આપણે મારીએ તો આ ભાગીદારોનું આ પ્રમાણે થાય. હવે ભાગીદારોને બરાબર છે શું શું ભાગીદારોને મળ્યું? ઉધાર બાજુ તો ખરીદ કિંમતના એને શેર મળ્યા. શું મળ્યું? એને શેર મળ્યા 22,500, 55,000 અને 27,500. એ શેરની ગણતરી કેવી રીતે કરી છે? તો મિત્રો આ રીતે જોઈ લો. ટોટલ શેર 20,000 હતા. કેટલા હતા? 20,000. 20,000માંથી 5,000 શેર વેચી નાખ્યા, બાકી રહ્યા 15,000. કેટલા રહ્યા? 15,000. તો 15,000ના 10 રૂપિયાનો 11 રૂપિયાના ભાવે વેચ્યા છે. કેટલા રૂપિયાના ભાવે વેચ્યા છે? 11 રૂપિયાના ભાવે સૂચના લખી છે. તો 1,65,000 આવ્યા. કેટલા આવ્યા? 1,65,000. જો આપણને શેર મળ્યા હતા 20,000 બરાબર છે. 20,000માંથી 5,000 શેર વેચી નાખ્યા. જો આ મેં તમને કીધું ને કે હું 10,000 પછી જણાવું છું. તો આ 5,000 શેર વેચ્યા બરાબર છે. આ 5,000 શેરની કિંમત કેટલી થાય? 5,000 શેર વેચી નાખ્યા તો એની કિંમત 15,000 રૂપિયા 10,000ના, એટલે ટોટલ બાકી શેર 15,000 વધે બરાબર છે ને. આ 5,000 શેર વેચી નાખ્યા તો બાકી શેર 15,000 વધે. એ 15,000 શેરની જે કિંમત થાય 1,65,000 એ 3:2:1 પ્રમાણમાં અહીંયા વેચી આ રહી બરાબર છે. અને આ જે રોકડ છે અહીંયા જે ઉપર જે આપેલી છે આ 85,500, 7,018 જે રોકડ ખાતેથી એ આપણે મૂડી ખાતેથી અહીંયા લઈ આવશું. આ 85,500, 7,000 આ રોકડ ખાતેથી. અને આ ખોટ છે 48,000 એ માલ મિલકત આ ભાગીદારોના ખોટ ખાતે ઉધાર બાજુ આવશે. સમજાઈ ગયું મિત્રો? આ બાજુ ભાગીદારોની બાકી, પછી એને અનામતના મળ્યા અને ન સ્વીકારે રોકડ મળી. આ બાજુ એને શેરના વેચાયની કિંમત મળી અને રોકડ ખાતામાંથી જે રોકડ વધી અહીંયા વિનય અને વિવેકને બરાબર છે એ આપણે અહીંયાથી
એના ભાગીદાર ખાતામાં એને મૂડી ખાતામાં આવશે અને બાકી ખોટ છે એની ઉધાર બાજુ આવશે. નફો તો જમણી બાજુ આવે, આમાં ખોટ છે એટલે ઉધાર બાજુ આવશે. બરાબર છે. હવે તમને બધી ગણતરી જણાવી દઉં. તો સૌથી પહેલી ગણતરી છે 30,000 ચોપડે કિંમત, એ આપણે સમજી લીધી. પછી મિત્રો 20,000 શેર ખરીદ કિંમતે આપણને મળ્યા, તેના ઉપર આપણે 20% જાહેર જનતામાં વેચ્યા, 25% જાહેર જનતામાં વેચ્યા, એટલે 25% એટલે 20,000ના 25% એટલે 5,000 શેર વેચ્યા. તો 5,000 શેર વેચ્યા તો એ 13ના ભાવ વેચ્યા એટલે 65,000 રૂપિયા મળ્યા. તો આપણે નફો કેટલો થયો? તો 65,000માંથી 55,000 બાદ થાય. કેમ? કારણ કે એ 10%ના વચ્ચે 10% વટા વેચ્યા છે એટલે 11 રૂપિયા વેચાય. તો 11 રૂપિયા વેચ્યા હોય તો આપણને કેટલા રૂપિયા ભાવ મળે? 65,000. બરાબર છે. 65,000માંથી 55,000 બાદ કરો મૂળ કિંમત એટલે 10,000 નફો થાય. આપણને 10,000 નફો થાય. એ 10,000 નફો ક્યાં દર્શાવ્યો? તો મેં તમને માલ મિલકત ખાતાની અંદર મેં કીધું હતું ને, પછી કહીશ તમને 10,000. આ 10,000 5,000 શેર વેચતા થયેલો નફો અહીંયા દર્શાવ્યો હતો. એટલે 5,000 આમાં સૂચના લખેલી છે મિત્રો કે 25% નફો. આમાં લખ્યું ને કે 25% શેર જાહેર જનતામાં વેચ્યા. તો 25% શેર એટલે કયા શેર? 25%. 20,000ના 25% એટલે 5,000 શેર થાય. એટલે 5,000 ને 13ના ભાવ વેચ્યા એટલે 65,000 મળે. એમાંથી 55,000 મૂળ કિંમત, 10,000 10 લેખે ને 5,000 પ્રીમિયમ એટલે 11 રૂપિયા લેખે એની કિંમત બાદ થાય. એટલે 65માંથી 55 બાદ કરો એટલે 10,000 નફો તમને મળ્યો, જે આપણે માલ મિલકત ખાતાની જમા બાજુ લખ્યું. રોકાણોની કિંમત લીધી નથી માટે તેની વેચાણ કિંમત 55,000 44,000 મિલકત ખાતે જમા થશે. વેચી નાખી એટલે જે આવક આવે ને હંમેશા મિલકત ખાતાની જમા બાજુ લખાય. એક તો આ આવ્યા 10,000 નફોનો અને એક આ આવ્યો. બરાબર છે. એટલે એ જમા થશે. પછી કર્મચારી ભંડોળ જે 30,000 છે ને એ દેવું છે એટલે માલ મિલકત ખાતાની જમા બાજુ લખાય, એ ચૂકવવું જ પડે આપણે, એ ધ્યાનમાં રાખવાનું. પછી આ તો મેં તમને સમજાવી દીધું. પછી આ શેર વેચ્યા એ પણ સમજાવી દીધું. બરાબર મિત્રો. 20,000 શેરમાં જે છે એમાંથી આમ ટોટલ કિંમત 2,20,000 થાય, પણ એમાં આપણે જે શેર જે છે એ 15,000 શેર આપણે વેચ્યા. 20,000 તો 15,000 શેર આપણે ભાગીદારો ખાતે થશે, કારણ કે 5,000 તો શેર આપણે વેચી નાખ્યા. એટલે 15,000ની કિંમત 1,65,000 થાય. એ ભાગીદારોના મૂડી ખાતામાં 3:2:1ના પ્રમાણમાં આપણે વેચી એટલે દરેકને આટલા ભાગ આવે. 82,500, 55,000 અને 27,500. તો આ રીતે શેરની કિંમત થાય છે. દાખલો મિત્રો સમજી લેજો. ન સમજાય તો હજી પણ કોમેન્ટ કરીને મને જણાવજો. આ બધી ગણતરી છે, આ તમારે દાખલામાં પાછળ મુજબ લખવાની હોય છે. દાખલો અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય એવો છે. આ માલ મિલકત ખાતું છે. ફરીથી જણાવી દઉં, માલ મિલકત ખાતાની કોઈ પણ એન્ટ્રીમાં ખબર ન પડે તો હજી પણ કોમેન્ટ કરી લખશો. આ જે છે ભાગીદારોનું મૂડી ખાતા છે, એ ભાગીદારોના મૂડી ખાતામાં પણ ખબર ન પડે તો કહેજો. અને આ જે છે રોકડ ખાતું છે, રોકડ ખાતામાં બધી એન્ટ્રી બરાબર લીધી છે. જવાબ બધાનો બરાબર આવી જાય છે. 1,41,000 સરવાળો કીધો એ આવી જાય છે. માલ મિલકત ખાતાનો 5 લાખ આવી જાય છે. અને ખરીદ કિંમત આપણી જે છે એ 2,46,000 આવી જાય છે. તો આ રીતે મિત્રો દાખલો થાય છે. તો ન સમજાય તો ક્યાંય પણ પૂછજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.